સુરતથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં દબાણ દૂર કરવા દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના બની છે। રાંદેર રામનગર વિસ્તાર ખાતે આ સંપૂર્ણ બનાવ બન્યો છે। લારી ધારકો અને પાલિકા કર્મચારી તથા સ્થાનિકો વચ્ચે વિવાદ પણ થયો। ત્યારબાદ પોલીસ દ્વારા સ્થાનિકો સાથે બળપ્રયોગની પણ ઘટના બની। પાલિકા કર્મચારીઓ ત્યારબાદ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હોવાની પણ વિગતો છે। પાલિકા દ્વારા ફરિયાદ ન કરતા હવે સ્થાનિકોને પોલીસે મુક્ત કર્યા છે। આ સંપૂર્ણ જે વિવાદ છે તેના મામલે અત્યારે સોશિયલ મીડિયામાં પણ વિડીયો વાયરલ થયો છે। વધુ જાણકારી પર સંવાદદાતા બળદેવ સુથાર આપી રહ્યા છે। બળદેવ, પૂરી જાણકારી આ વિડીયોને લઈને। જે રીતે સુરતના અનેકવાર કહી શકાય છે કે સુરત મહાનગરપાલિકાનું દબાણ ખાતું છે, જ્યારે દબાણ કરવા જતું હોય છે ત્યારે અવારનવાર ઘર્ષણ અથવા તો મારામારીની જે ઘટના છે જે સુરતમાં અગાઉ પણ બની ચૂકી છે। જે રીતે આજે સુરતના રાંદેર વિસ્તારના રામનગર વિસ્તારની અંદર પાલિકા જે ટીમ હતી તે દબાણ કરવા ગઈ હતી, તે દરમિયાન સ્થાનિક જે લારીવાળા લોકો છે અને જે બીજા સ્થાનિક લોકો છે તેમની સાથે જે ઘર્ષણ જેવું સર્જાયો હતો અને જેની વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ શકાય છે કે જે પાલિકાના કર્મચારી સાથે જે દબાણ કર્મચારીઓ સાથે જે ઘર્ષણ થયું ત્યારબાદ પોલીસ પણ પહોંચી હતી। પોલીસે પણ જે રીતે બળપ્રયોગ કરવો પડ્યો હતો, એટલે કે કહી શકાય છે કે પોલીસે 3 થી 4 લોકોને અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જાય। પણ જે રીતે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ જે ફરિયાદ ન નોંધવાના કારણે તમામ જે લોકો હતા જે અટક કરી હતી તે લોકોને મુક્ત કરી દેવામાં આવે છે। એટલે પણ જે રીતે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે, જે રીતે દેખાય છે કે પાલિકાના જે કર્મચારીઓ અને પોલીસ દ્વારા અને જે લારી ચાલકો છે તેમના સાથે જે ઘર્ષણ અથવા હાથાપાઈની જે ઘટના છે તે સ્પષ્ટપણે જોવા મળી રહી છે। બિલકુલ બળદેવ, આભાર આ જાણકારી બદલ। વિડીયોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસ બળપ્રયોગ કરી રહી છે। સ્થાનિકો અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણનો બનાવ પણ બન્યો હતો।